સર રિસેન્ટલી હમણાં સ્ટાન્ડર્ડ 10th અને 12th ની બોર્ડ એક્ઝામ પૂરી થઈ અને નોર્મલી કેવું બનતું હોય કે બોર્ડ એક્ઝામ પૂરી થયા પછી સ્ટુડન્ટને કન્ફ્યુઝન હોય, ક્વેશ્ચન હોય કે હું કઈ સ્ટ્રીમમાં જઉં ઓર કઈ ફિલ્ડ ચૂઝ કરું. સો એઝ એન સાયકોલોજિસ્ટ તમારું શું કહેવું છે આ કન્ફ્યુઝનનું સોલ્યુશન શું? ડેફિનેટલી આ બહુ મોટું કન્ફ્યુઝન છે કે 10th અને 12th પછી કયું ફિલ્ડ કે કરિયર પસંદ કરવું, અને લાઈફનો બહુ મોટો ડિસિઝન છે. તો અમે આના માટે એક ટેસ્ટ લઈને આવ્યા છે જેનું નામ છે કરિયર એપ્ટિટ્યુડ ટેસ્ટ. ઓકે, અને કરિયર એપ્ટિટ્યુડ ટેસ્ટ એ પાલનપુરમાં અવેલેબલ છે? યસ, અવેલેબલ છે. શું હોય એકચ્યુઅલી કરિયર એપ્ટિટ્યુડ ટેસ્ટથી અમે નક્કી કરીએ છીએ કે જે વિદ્યાર્થી છે એની પસંદગી શું છે અને એ પસંદ કરેલા કરિયરની અંદર એની યોગ્યતા છે કે નહીં, એ અમે 7 ક્રાઇટેરિયાથી નક્કી કરીએ છીએ. જેમ કે પર્સનાલિટી ટાઈપ છે, કે એની લર્નિંગ એબિલિટી કઈ છે, એની સ્ટ્રેન્થ કઈ છે, એની લર્નિંગ સ્ટાઇલ કઈ છે, અને કઈ વસ્તુ મોટિવેટ કરે છે, જેનાથી ક્લિયરલી ખબર પડી જાય છે કે વિદ્યાર્થી કઈ ફિલ્ડમાં આગળ જવા માંગે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ વિદ્યાર્થી છે કે જે સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગે છે, તો એની એ ફિલ્ડમાં એની પસંદગી, એટલે એનો ઇન્ટરેસ્ટ અને એની યોગ્યતા છે કે નહીં, અને એના પછી અમે એક સોફ્ટવેર એન્જિનિયર જે એકચ્યુઅલી એ ફિલ્ડની અંદર છે, એક્સપર્ટ, રાઈટ. સો એક્સપર્ટ પ્રોવાઈડ કરે છે, એ 1-to-1 એનું કાઉન્સેલિંગ કરે છે, અને જેનાથી છોકરાને વધારે ક્લેરિટી આવે છે કે મારે સોફ્ટવેર એન્જિનિયર બન્યા પછી કેટલા સ્કોપ છે, કઈ કોલેજીસ છે, શું પેકેજીસ મળી શકે છે, જેનાથી વિદ્યાર્થીઓ માટે બહુ જ વિઝન ક્લિયર થઈ જાય છે આગળ માટેનું, અને વિદ્યાર્થીઓનો ભાર ઘણો બધો ઓછો થઈ જાય છે. એને ક્લિયરલી ખ્યાલ આવી જાય છે કે મારે કઈ વસ્તુમાં આગળ વધવું છે અને કઈ જગ્યાએ મારે પોતાની એનર્જી લગાવવી છે. સર, આ તો પેલું કહેવાય ને ગીતાની અંદર કે આંગળી ચીંધવાનું પુણ્ય, એ જ કદાચ ક્યાંક એપ્ટિટ્યુડ ટેસ્ટ તરીકે અહીંયા છે. સો થેન્ક યુ સો મચ. જો તમે પણ તમારા બાળકને લઈને અથવા તો તમે કન્ફ્યુઝન હોવ કે મારે કઈ સ્ટ્રીમમાં કે કયા ફિલ્ડમાં જવું જોઈએ, સો પ્લીઝ મસ્ટ વિઝિટ સાયકોલોજિસ્ટ ધ્રુવ ગુપ્તા, અને અહીંયા સ્ક્રીન પર પણ નંબર આપેલો છે. સો પ્લીઝ કોલ ધેમ. થેન્ક યુ.